હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની કમાણી ખેડૂતો કરતા હોય છે। ખેડૂતો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક સહાયો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, જેના લાભ થકી ખેડૂતો દિવસે ને દિવસે સદ્ધર બનતા જાય છે। હાલના સમયમાં રાસાયણિક ખેતી થકી સ્વાસ્થ્ય અને જમીન ખરાબ થાય છે, જેને લઈ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આવી જ રીતે બોટાદના ગરડાના ઉગામેડી ગામના ખેડૂત રાસાયણિક ખેતી છોડી છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને પોતે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરી સારી રીતે કમાણી કરી રહ્યા છે। બોટાદના ગઢડાના ઉગામેડી ગામના રણછોડભાઈ અણગણ પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પોતે 52 વર્ષની ઉંમર ધરાવે છે। છેલ્લા 8 વર્ષથી વધુ સમયથી પરંપરાગત ખેતી છોડીને પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં કોઈપણ પ્રકારનો રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાથી મસ્ત મોટા ખર્ચાઓથી બચી રહ્યા છે અને પોતે નહિવત ખર્ચામાં મોટું ઉત્પાદન મેળવી રહ્યા છે। વધુમાં જણાવવામાં આવ્યું કે પોતાના 2 મિત્રો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી, જેનું માર્ગદર્શન મેળવી રણછોડભાઈ દ્વારા પણ પોતાની ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને પોતે પશુ પણ ધરાવે છે, જેને લઈ ગૌમૂત્ર અને ગૌછાણનો ઉપયોગ કરી જીવામૃત તૈયાર કરવામાં આવ્યું હતું। આપનો આખો પરિચય? મારું નામ રણછોડભાઈ સૌજીભાઈ અણગણ, ગામ ઉગામેડી। રણછોડભાઈ, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને ખેતી સાથે કેટલા વર્ષથી સંકળાયેલા? તમે 5મો કર્યો છે। ખેતી સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો? ગણીએ તો 5-7 વર્ષથી। તમે જે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, તમને વિચાર કેવી રીતે આવ્યો હતો અને કેટલા વર્ષ પહેલા શરૂઆત કરી હતી? પ્રાકૃતિક ખેતીમાં અમારે લાલજીભાઈ અને મથુરભાઈ કંઈક ગયેલા અને એને આવીને વાત કરી કે આવી રીતે ખેતી થાય વગર ખાતર, એને આવી રીતે જીવામૃત બનાવાય। હું વાત કરતા હતા, એમાં હું બેઠો હતો અને એ તરત મારે તો ઘરે ગાય હતી, ગૌમૂત્ર ને સાણ ને ગોળ ને બધું નાખીને મેં જીવામૃત બનાવ્યું, ખેતી શરૂ કરી અને 6 વર્ષ આજે એને પૂર્ણ થઈ ગયા અને 6 વર્ષથી હું ઓનલી જીવામૃતથી અને ઘન જીવામૃતથી ખેતી કરું છું। એક પણ પ્રકારનું ખાતર મેં મારી વાડીમાં કે ક્યાંયથી બેક્ટેરિયા લાવીને ક્યારેય પણ નાખ્યા નથી। તમે વર્ષ દરમિયાન કયા કયા પાકોનું વાવેતર કરો છો? કપાસ હોય છે, કપાસમાં મરચી હોય છે અને ઘઉંનું વાવેતર, શેણાનું વાવેતર વગેરે વગેરે પાકનું વાવેતર લઈએ છીએ સિઝન પ્રમાણે ટૂંકમાં। તમને તેના વેચાણ દરમિયાન પાકના કેટલા ભાવ મળે છે? વેચાણ દરમિયાન તો હું જે માનો કે અત્યારે ઘઉં મારે 8 દિવસ થયા, મેં ખળું લીધું, 250 મણ ઘઉં થયા હતા। 2 દિવસમાં સંપૂર્ણ બધા બંસી હતા એ 1100 રૂપિયા અને ટુકડા હતા એ બધા 800 રૂપિયાની આસપાસ બધા વેચાઈ ગયા 2 દિવસમાં। મરચીનું વેચાણ કેવી રીતે? મરચીનું વેચાણ તો હું લાલ પાવડર કરીને હું વેચું છું અને બાકીનું અથાણું ઓર્ગેનિક મરચાંનું અમે 300 રૂપિયામાં કે 350માં એવું કંઈક ભાવ હતા લીલા મરચાંનું, અને પાવડર બધો મેં 400-450 રૂપિયામાં અત્યારે આપ્યો। તમે વર્ષ દરમિયાન 1 વીઘામાંથી કેટલાક રૂપિયાનું ઉત્પાદન તમને? હવે એમાં શું હોય, વાવેતર પ્રમાણે ને થોડુંક વાતાવરણ પ્રમાણે રહેશે। અત્યારે ઘઉં ગયા વર્ષે મારે વીઘે 40 મણ ઉતર્યા હતા, પણ આ વર્ષે વાતાવરણ અને વાવેતર થોડુંક લેટ થયાના કારણે 25 મણ ઉતર્યા। ખેડૂત રણછોડભાઈ અણગણ દ્વારા જણાવવામાં આવ્યું કે પોતાના ખેતરમાં પ્રતિ વીઘા દીઠ 70,000 થી 80,000 રૂપિયાની કમાણી મળી રહી છે અને સારું એવું ઉત્પાદન મળી રહે છે। પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી ઉત્પાદન પણ સારું મળી રહે છે અને જમીન પણ સારી ઉપજાઉ અને ફળદ્રુપ બને છે અને પોતે પોતાનામાંથી બનાવેલું જીવામૃતનો ઉપયોગ કરવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી, સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે, તેમ રણછોડભાઈ અણગણ દ્વારા જણાવવામાં આવ્યું છે। પોતાની ખેતીમાં શેરડી, ઘઉં, ચણા, શાકભાજી સહિતનું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીના ઢબે વાવેતર કરવામાં આવ્યું છે અને પોતે લાખો રૂપિયાની કમાણી હાલ કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી પોતાની જમીન પણ ફળદ્રુપ અને ઉપજાઉ બની હતી અને પોતે રાસાયણિક ખેતી છોડવામાં આવી હતી।